હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં પ્રશ્ન ચોથાનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? કૌંસમાં આપેલા શબ્દો વડે ચિત્રનું વર્ણન પૂર્ણ કરો. ચલો યુનિટ 6 લઈશું. એમાં ફર્સ્ટમાં શું કહે છે? જો કૌંસમાં તમને આપેલા છે સ્મોલ, સ્વીટ, એપલ, રાઉન્ડ અને રેડ. ચલો આમાં આપણે સેન્ટેન્સ પૂરા કરીશું. તો પહેલું છે ધીસ ઇઝ એન્ડ બ્લેન્ક, તેમાં આવશે એપલ. બીજું ઇટ ઇઝ બ્લેન્ક, તો આવશે રાઉન્ડ. ત્રીજું ઇટ ઇઝ બ્લેન્ક, તો આવશે સ્મોલ. ચોથું ઇટ ઇઝ બ્લેન્ક, તો આવશે રેડ. પાંચમું ઇટ ઇઝ સ્વીટ, તો આવશે સ્વીટ, એટલે કે ઇટ ઇઝ બ્લેન્ક, તો આવશે સ્વીટ. બીજું લઈશું. એમાં શું કહે છે? જો કૌંસમાં આપણા આપેલા છે બિગ, પેપર, કેપ, ટ્રાયંગલ, ગ્રીન. તો પહેલું છે ધીસ ઇઝ અ, તો આવશે કપ. સેકન્ડ તો કે ઇટ ઇઝ બ્લેન્ક, તો કે કદ, તો કદ કેવડું છે? તો કે બિગ. પછી ઇટ ઇઝ બ્લેન્ક, તો કે રંગ, તો કયો છે? તો કે ગ્રીન. ઇટ ઇઝ બ્લેન્ક, તો આકાર કયો છે? તો કે ટ્રાયંગલ. તો કે ઇટ ઇઝ મેડ ઓફ બ્લેન્ક, તો આવશે સામગ્રી, તો કે મટીરિયલ કેવું છે? તો કે પેપરનું છે, તો આપણો જવાબ આવશે. થર્ડ લઈશું. એમાં શું કહે છે કૌંસમાં? તો કે સ્મોલ, રેક્ટેંગલ, રાઇટ, પ્લાસ્ટિક, રૂલર. ચલો એમાં પહેલો એમાં કહે છે ધીસ ઇઝ અ બ્લેન્ક, તો આવશે રૂલર. ચલો સેકન્ડ લઈશું કે ઇટ ઇઝ બ્લેન્ક, તો કે આકાર કેવો છે? તો કે રેક્ટેંગલ. તો કે ઇટ ઇઝ બ્લેન્ક, તો કે રંગ કેવો છે? તો કે વ્હાઇટ. પછી ચોથું ઇટ ઇઝ બ્લેન્ક, તો આવશે કદ કેવું છે? તો કે સ્મોલ. પછી પાંચમું ઇટ ઇઝ મેડ ઓફ બ્લેન્ક, તો સામગ્રી કેવી છે? કે પ્લાસ્ટિકની રહેશે. ચોથું લઈશું. એમાં શું કહે છે? જો બ્લુ, કૌંસમાં કીધું છે બ્લુ, પ્લાસ્ટિક, રાઉન્ડ, બોલ, બિગ. ચલો પહેલો છે તો કે ધીસ ઇઝ અ, તો કે બોલ આવશે ખાલી જગ્યામાં. પછી સેકન્ડ ઇટ ઇઝ બ્લેન્ક, એટલે કે રંગ કેવો છે? તો કે બ્લુ. પછી ત્રીજું ઇટ ઇઝ બ્લેન્ક, તો કે આકાર કેવો છે? તો કે રાઉન્ડ. પછી ચોથું ઇટ ઇઝ બ્લેન્ક, તો કે કદ કેવું છે? તો કે બિગ. પાંચમું ઇટ ઇઝ મેડ ઓફ, તો કે સામગ્રી એટલે કે મટીરિયલ કેવું છે? તો કે પ્લાસ્ટિક રહેશે. પાંચમો લઈશું. એમાં શું કહે છે? સ્ક્વેર, સ્મોલ, ક્લોથ, એન્ડ ક્રેચીફ, પિંક. ચલો એમાં પહેલો છે તો કે ધીસ ઇઝ અ બ્લેન્ક, તો આવશે હેન્ડક્રેચીફ. પછી ઇટ ઇઝ બ્લેન્ક, તો કે રંગ કેવો છે? તો કે પિંક. તો કે ઇટ ઇઝ બ્લેન્ક, તો કે કદ કેવું છે? તો કે સ્મોલ. પછી ઇટ ઇઝ બ્લેન્ક, તો કે આકાર કેવો છે? તો કે સ્ક્વેર. પછી ઇટ ઇઝ મેડ ઓફ બ્લેન્ક, તો સામગ્રી એટલે કે મટીરિયલ કેવું છે? કે ક્લોથ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા જવાબ આપેલા છે, તમે અહીંયાથી જોઈને પણ લખી શકો છો. ચલો પ્રશ્ન ચોથાના બી શું કહે છે? ચિત્રો જોઈ યોગ્ય વાક્યો સામે સાચું કરવાનું રહેશે. ચલો યુનિટ 9 છે. એમાં ફર્સ્ટમાં શું કહે છે? તો કે ચિત્ર દેખી લે તો કઈ ક્રિયા છે? તો કે હી ઇઝ બાથિંગ, એટલે કે તે નાય છે. સેકન્ડ લઈશું તો કે એક કઈ ક્રિયા છે? તો કે હી ઇઝ રનિંગ. થર્ડ લઈશું તો કે શી ઇઝ વોચિંગ ટીવી. ફોર્થ લઈશું તો કે શી ઇઝ ડ્રિંકિંગ વોટર. ફિફ્થ લઈશું તો કે શી ઇઝ ક્રાઇંગ. સિક્સ્થ લઈશું કે હી ઇઝ બ્રશિંગ હિઝ ટીથ, તો કે તે શું કે દાંતને બ્રશ કરે છે. સેવન્થ લઈશું કે શું કરે છે? તો કે શી ઇઝ વોશિંગ હર ફેસ, તો કે તે તેનું મોં ધોવે છે. આઠમું તો એ શું કરે છે? તો કૂદે છે, તો કે આવશે હી ઇઝ જમ્પિંગ. નવ લઈશું તો કે સી ઇઝ સ્લીપિંગ, એટલે કે તે સૂવે છે. દસમું તો કે હી ઇઝ ઇટિંગ એન એપલ, તે સફરજન ખાય છે. ચલો ક્વેશ્ચન 4નો સી લઈશું. એમાં શું કે ગણતરી કરવાની સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરીશું. જો પહેલામાં શું કહે છે? યુનિટ 5, 6 એન્ડ 8 લઈશું. એમાં ફર્સ્ટમાં શું કહે છે? જો કેટલી પેન્સિલ છે તો આપણે ગણી લેશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 એક થપ્પામાં 10 છે. તો એવા કેટલા થપ્પા છે? કે 6 થપ્પા દેખાય છે. 6 ને 1 7, 7 થપ્પા થાય તો કેટલી હશે પેન્સિલ? 70 હશે. તો કે 10 × 7 એટલે કે 70. તો જોડીવાર ખાનામાં લખી નાખવાના હશે 70, એટલે કે 70 એટલે કે 70 લખી નાખવાના હશે. ચલો બીજા લઈશું. તો તમને ખબર પડી એક થપ્પામાં 10, તો કે કેટલા થપ્પા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 થપ્પા છે તો કેટલી હશે પેન્સિલ? તો કે 8, 80 હશે. ચલો ત્રીજું લઈશું. તો ત્રીજામાં તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. એક થપ્પામાં 10 છે તો કે કેટલા થપ્પા છે? તો ગણી લેશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો કે 9 × 10 એટલે 10 × 9 = 90. તો 90 પેન્સિલ હશે. ચોથો લઈશું. તો ચોથામાં એક થપ્પામાં 10 છે તો એવા કેટલા થપ્પા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણીશું. તો અહીંયા જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10.
10માં દેખાય છે નીચે થપ્પો છે એક, તો કેટલા આવશે 10 × 10 તો 10 દાન 100, તો આપણે 100 જવાબ આવશે. પાંચમું લઈશું તો પાંચમાં કેટલા થપ્પા છે જો સૌથી પહેલાં ગણીશું આખા, તો કે 10ના કેટલા છે તો કે 1 2 3 4 5 6 7. વિદ્યાર્થી મિત્રો 10ના 7 છે, પછી જો છેલ્લો 8મો થપ્પો રહે એ થોડીક ઓછી જતો તો 7 દાન 70, તો 70 થઈ ગઈ. ચલો હવે એમાં કેટલી ઉમેરીશું તો કે છેલ્લા 8મા થપ્પામાં દેખીશું કેટલી છે તો કે 1 2 3 4 5 6 અને 7, તો કે 70 + 7 કેટલા થાય 77, તો આપણા પાંચમાં જવાબ શું આવશે 77 આવશે. છઠ્ઠી લઈશું તો છઠ્ઠીમાં ગણીશું 10ના થપ્પા કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9, તો કે 9 છે એટલે 10 9 90 થઈ ગયા. ચલો હવે જો આ છૂટક છે, છૂટક ઓછી છે તો કેટલી છે આપણે ગણી લેશું તો કે 1 2 3 4 5 6 7 8, તો કે 90 ના 8 કેટલા થાય 98 થાય, તો આપણો જવાબ 98 આવશે, એટલે કે છઠ્ઠામાં જવાબ 98 આવશે. સાતમું લઈશું ચલો 10માં થપ્પા કેટલા છે સાતમાં ગણીશું તો કે 10 1 2 3 4 5 6 7 8, 8 થપ્પા છે તો કે 10 × 8 કેટલા થાય 80 થાય. ચલો છૂટક કેટલી છે તો કે 1 2 3 4 ને 5, તો 80માં 5 ઉમેરીએ તો કેટલા થાય 85 થાય, તો આપણે સાતમાં જવાબ 85 આવશે. આઠમું લઈશું ચલો 10ના થપ્પા કેટલા છે આઠમાં ગણીશું તો કે 1 2 3 4 5 6 અને 7, તો કે 7 10 × 70 થાય. 70માં જો એક એકલી છે દેખાય છે તો 70માં એક ઉમેરો કેટલા થાય 71 થાય, તો આઠમાં જવાબ શું આવશે 71 જવાબ આવશે. ચલો નવમો લઈશું એમાં કેટલી છે તો ગણીશું 10ના થપ્પા કેટલા છે કુલ, તો કે ગણવાનીશું 1 2 3 4 5 6 7 અને 8. તો વિદ્યાર્થી મિત્રો નવમું 10 પૂરેપૂરો થપ્પો નહીં દેખાય છે, એક ઓછી છે, તો ચલો 10માંથી કાઢ નાખો કેટલા વધે 9 વધે, તો કેટલા થાય 8 દાન 80 થાય, 80માં 9 ઉમેરો તો કેટલા થાય 89 થાય, તો આપણો જવાબ શું આવશે 89 આવશે, એટલે 89 તમારે લખી નાખવાનો રહેશે. ચલો 10માં ગણીશું તો 10માં દેખીશું કે 10ના થપ્પા કેટલા છે તો ગણીશું 1 2 3 4 5 6 7 8 9, તો કે 10 × 9 કેટલા થાય 10 9 90, તો 90 થઈ ગયા. પણ જો હજી બીજી 4 છૂટક છે દેખાય છે, તો 90માં 4 ઉમેરો ચલો 91 92 93 ને 94, તો આપણો જવાબ શું આવશે 94 જવાબ આવશે. 10માં શું જવાબ આવશે 94 જવાબ આવશે. 11માં લઈશું ચલો 10ના થપ્પા કેટલા છે તો ગણીશું આપણે 1 2 3 4 5 6 અને 7, 10ના થપ્પા 7 એટલે કે 7 દાન 70, 70 થઈ ગઈ. ચલો છૂટક કેટલી છે તો કે 2, તો કે 70માં 2 ઉમેરો કેટલા આવે 72 આવે, તો 11માં જવાબ શું આવશે 72 આવશે. 12માં લઈશું ચલો એમાં 10ના થપ્પા કેટલા છે તો ગણીશું 1 2 3 4 5 6 7 અને 8, ચલો 10 8 80. ચલો હજી છૂટક કેટલી છે તો કે 3 દેખાય છે વિદ્યાર્થી મિત્રો જોડે પડી છે. ચલો 80માં 3 ઉમેરો તો કેટલા થાય તો કે 81 82 ને 83, 83 આપણો જવાબ રહેશે, એટલે કે 12માં શું જવાબ આવશે 83 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.